ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. હવે આ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરના એટલે કે લાસ્ટ બે લેક્ચરની વાત કરીએ તો ગુણિત ઉપગુણિત વાળા સૂત્ર પર કામ ચાલે છે. આ સૂત્રમાં મેં તમને કીધું છે એ પ્રમાણે બે વસ્તુ છે. એક તો તમારે ફોર્મેટ યાદ રાખવાનું ને બીજું ખૂણો ડબલ થાય કે અડધો થાય એ વસ્તુ યાદ રાખવાની. સમજી ગયા? દરેક સૂત્રને લેફ્ટ ટુ રાઈટ યાદ રાખવાના છે. કેવા યાદ રાખવાના છે? લેફ્ટ ટુ રાઈટ ને રાઈટ ટુ લેફ્ટ બેવ દિશામાં યાદ રાખવાના છે. ગઈકાલે આપણે 10 દાખલા કરેલા અને 10 દાખલાની તમે ઘરે પ્રેક્ટિસ કરેલી ને. માન તારે એક વસ્તુ ટ્યુશનમાં સબમિટ કરવાનું બાકી છે, પેલા એ તું ભૂલી જાય છે તે કરાવી દેજે. અને બીજું કે હોમવર્કમાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો, પછી હું દાખલા ચાલુ કરું. પૂછી લો. થઈ જાય છે દાખલા? જૂના દાખલામાં બી કંઈ ડાઉટ છે? આજથી એક અઠવાડિયા પહેલાના બી કોઈ બી દાખલા હોય કહી જ દેજો. સારું, ચાલો ત્યારે. તો 11મો દાખલો આવ્યા છીએ આપણે. આ દરેક દાખલા ગુણિત ઉપગુણિત વાળા સૂત્રથી થઈ રહ્યા છે. કયા સૂત્ર કીર્તન? ગુણિત ઉપગુણિત વાળા સૂત્ર. ચાલો જોઈ લેવું રકમને. આ રકમમાં એક સાથે ત્રણ વસ્તુ છે અને આ ત્રણે ત્રણ વસ્તુ એકબીજાને સમાન છે તેવું તમારે સાબિત કરવાનું છે. તમે જુઓ, આજે પહેલું જે દેખાય છે ને તેમાં બધે થીટા છે. આમાં બી થીટા જ છે, પણ છેલ્લામાં 2 થીટા છે. બરાબર. ચાલો, જ્યારે બી આવી રકમ આવે ત્યારે શું કરવાનું હોય છે બોલો? એક્સ વાય ઝેડ ધારવાનું. પહેલું જે પદ છે તેને એક્સ ધારી લો. એક્સ બરાબર કોટ થીટા માઇનસ ટેન થીટા છેદમાં 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. એના પછી આને વાય ધારી લેવો. વાય બરાબર સેક થીટા ઇન્ટુ કોસેક થીટા. અને છેલ્લે ઝેડ બરાબર 2 કોસેક 2 થીટા. હવે એક્સ થી કોઈ એકથી શરૂઆત કરવાની છે, તો ચાલો આપણે એક્સ થી શરૂઆત કરીએ. તો એક્સ બરાબર શું છે? કોટ થીટા માઇનસ ટેન થીટાના છેદમાં 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા છે. ચાલો શું કરીએ? સાદુરૂપ આપવા માટે શું કરીએ? સારું, ચાલો સાઇન કોસમાં ફેરવીએ છીએ આપણે. તો કોટ થીટાનું થઈ જાય કોસ થીટાના છેદમાં સાઇન થીટા. ટેન થીટાનું થઈ જાય સાઇન થીટાના છેદમાં કોસ થીટા. અને છેદમાં યસ સૂત્ર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા છે કોસ 2 થીટાનું સૂત્ર. એના પછી ક્રોસ ગુણાકારમાં આ થશે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ને એને નીચે ઉતારી દેવ તો સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ કોસ 2 થીટા. હવે બોલજો, હવે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા કોસ 2 થીટા. યસ, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા થયું કોસ 2 થીટા. છેદને જેમ છે તેમ બેઠું રવા દઈએ. યસ, કોણ ઉડી ગયું? કોસ 2 થીટા ઉડી ગયું. હવે શું કરીએ? એકના છેદમાં કોસ થીટા એટલે સેક થીટા. એકના છેદમાં સાઇન થીટા કોસેક થીટા. એટલે આ શું આવી ગયું? વાય આવી ગયો. એક્સ બરાબર વાય આવી ગયો. ચલો હવે ઝેડ લાવવાનો છે. તો આ જે વાય છે ને તેનું સાદુરૂપ આપી દઈએ. એટલે આ એક્સ જે છેલ્લે આવ્યું ને સેક થીટા ઇન્ટુ કોસેક થીટા તેનું સાદુરૂપ. એક્સ બરાબર સેક થીટા ઇન્ટુ કોસેક થીટા આવેલું. આનું સાદુરૂપ આપીને આવું લાવવાનું છે 2 થીટા. ચાલો હું સાદુરૂપ આપશું. પાછું સાઇન કોસમાં જ ફેરવી દેવું. તો આ લખાય એકના છેદમાં કોસેક થીટા એટલે એકના છેદમાં સાઇન ને સેક થીટા એટલે એકના છેદમાં કોસ. ચાલો હું કરું આમાં? જો એક વસ્તુ હવે બરાબર યાદ રાખો દાખલામાં કે જ્યારે બી સાઇન અને કોસ એકબીજા સાથે ભેગા થાય ત્યારે પહેલું જ સૂત્ર વાપરવાનું આવે સાઇન 2 થીટાનું. પણ સૂત્ર છે 2 સાઇન થીટા કોસ થીટા ને. એટલે અહીંયા 2 ની જરૂર છે તો 2 વડે ગુણવા ભાગવાનું. એટલે કે એક્સ બરાબર 2 વડે ગુણ્યા ભાગ્ય તો 2 ના છેદમાં 2 સાઇન થીટા કોસ થીટા. યાદ રાખજો હવેથી કે સાઇન કોસ ભેગા થાય ત્યારે આપણે આ 2 વાળું સેટિંગ કરીને સૂત્ર બનાવી દેવાનું. તો છેદમાં સૂત્ર સાઇન 2 થીટા 1 સાઇન સૂત્ર 2 બેઠો ને 1 સાઇન લખાય કોસેક 2 થીટા. આવી ગયો ને ઝેડ. એક્સ બરાબર ઝેડ. તો એક્સ બરાબર વાય આવ્યું ને એક્સ બરાબર ઝેડ આવ્યું. એનો મતલબ એક્સ બરાબર વાય બરાબર ઝેડ. માટે એક્સ બરાબર વાય બરાબર ઝેડ. પટી ગયો દાખલો. સમજ પડી ગઈ? ચાલો એના પછી 12મું. ચાલો આ તો હોમવર્ક કાલવાળો દાખલો પાછો આવ્યો આ હોમવર્કમાં. બરાબર છે. સાઇન કોસમાં ફેરવો. છેદ સરખા આવે એટલે ઉપર આવે 1 માઇનસ સાઇન 2 થીટા ને નીચે આવે કોસ 2 થીટા.
ઉપર સાઈન 2 થીટાનું સૂત્ર 2 સાઈન થીટા કોસ થીટા, એકનું સૂત્ર કોસ સ્ક્વેર થીટા વત્તા સાઈન સ્ક્વેર થીટા, છેદમાં આવે કોસ 2 થીટા, એનું સૂત્ર કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઈન સ્ક્વેર થીટા. ઉપર નીચે અવયવ પર એક અવયવ ઉડી જાય, અંશ અને છેદને કોસ વડે ભાગીને આખી રકમને 10 માં ફેરવવાની. યાદ આવ્યું? કાલે કરતા હતા ને એવા દાખલા. પછી એકની કિંમત મૂકવાની 10 પાઈ/4 બે જગ્યાએ, પછી આ બને. ગઈકાલે કર્યા છે આવા દાખલા. ચાલો એના પછી 13મો દાખલો. શું કરીએ આમાં? LHS શું સાદુરૂપ આપશો? ચાલો જલ્દી કહેવો. પહેલું સ્ટેપ તમે શું કરવાનું વિચારો છો? આને આપણે સાઈડ પર મૂકી દઈએ ને બી તો હું કરીએ હું એક આ બેનું શું કરવાનું તું વિચારે છે? આ બેનો સરવાળો શું થાય? આ બેનો સરવાળો S+S બરાબર છે. ફરીથી જૂના સૂત્રની એન્ટ્રી પડે છે. બરાબર. ગુણિત ઉપગુણિત વાળો ટોપિક ચાલે છે, પરંતુ એનો મતલબ એવો નથી કે બધા ગુણિત ઉપગુણિતના જ સૂત્ર આવે. કેટલાક દાખલામાં જૂના સૂત્ર વચ્ચે વચ્ચે આવશે. એટલે આ બેનું S+S કરીએ. ચાલો સૂત્ર S+S 2SC. ચાલો 5 થીટા વત્તા થીટા 6 થીટા લખી દે અહીંયા 6 થીટા 6 થીટાના અડધા 3 થીટા, આગળ બે છે એટલે ખૂણો અડધો થાય. 2SC નો કોસ બાદબાકી 5 થીટા માઇનસ થીટા 4 થીટા ના અડધા 2 થીટા, પછી આ -2 sin 3 થીટા જેમ છે તેમ બેઠું રવા દેવું. છેદમાં બી કરી દે ને. C માઇનસ C સૂત્ર -2SS 5 થીટા પ્લસ થીટા 6 થીટા ના અડધા 3 થીટા. હે બરાબર જ છે. 5 થીટા માઇનસ થીટા 4 થીટા ના અડધા 2 થીટા. ચાલો એના પછીનું સ્ટેપ આ બે બે ઉડી દઈએ. ઓ અહીંયા વચ્ચે બાદબાકી છે, કોમન કરવાનું સ્ટેપ. બરાબર છે. હું કોમન નીકળે ઉપરથી 2 sin 3 થીટા કોમન, કાઉન્સમાં શું રહી જશે ને છેદમાં -2 sin 3 થીટા ઇન્ટુ sin 2 થીટા. હવે ઉડી જાય છે. કોણ ઉડી જાય છે? કીર્તન. બે ઉડી જાય, sin 3 થીટા ઉડી જાય. હવે શું કરશો? cos 2 થીટા -1 સૂત્ર, પરંતુ સૂત્ર 1 માઇનસ cos 2 થીટા નું આવે હે ને. અહીંયા તો cos 2 થીટા -1 છે. બરાબર. આ માઇનસ ઉપર ચરાઈ દઉં એટલે આ માઇનસ ની નિશાની આ બેવને આપીએ તો આ -1 થાય +1 ના પ્લસ cos 2 થીટા થઈ જાય -cos 2 થીટા, છેદમાં sin 2 થીટા ને બેઠો રવા દેવ તો ઉપર સૂત્ર બની ગયું છે 1 માઇનસ cos 2 થીટા. માઇનસ હોય તો સાઇન સ્ક્વેર, ધ્રુવાંશ માઇનસ હોય તો સાઇન સ્ક્વેર 2 sin સ્ક્વેર થીટા 2 થીટા નું થાય થીટા, sin 2 થીટા નું સૂત્ર 2 sin થીટા cos થીટા. બેને ઉડાડ દેવું, એક વખત સાઈન ઉડી જાય, સાઈન ના છેદમાં કોસ. બહુ આરામથી દાખલો થઈ ગયો. એના પછી ચાલો 14મો શું કરીએ? S વિશે કોઈ કહે છે? છેદમાં શું થાય? ચાલો સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો હા છેદમાં સૂત્ર છે, પરંતુ સૂત્ર છે cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરાબર cos 2 થીટા. એટલે માઇનસ ની તકલીફ છે, માઇનસ કોમન કરી લઈએ. છેદમાંથી માઇનસ કોમન કરીએ અને એ માઇનસ ને ઉપર ચરાઈ દઉં. હવે તમે છેદમાંથી માઇનસ કોમન કરો તો છેદમાં થઈ જશે cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. છેદમાંથી જે માઇનસ કોમન કર્યું તે તમે ઉપર જવા દેહો તો ઉપર થશે પ્લસ સાઇન 3 થીટા કીર્તન, ને આ થઈ જશે માઇનસ સાઇન થીટા. આ કોને નિયમત પડી? ચાલો હવે અહીંયા S જ કરવાનું છે. કરો S 2CS સરવાળો 3 થીટા પ્લસ થીટા 4 થીટા ના અડધા 2 થીટા. હું હતું 2CS નો સાઇન, આ થાય બાદબાકી 2 થીટા નું અડધું થીટા. નીચે સૂત્ર cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર. પટી ગયો દાખલો, પટી ગયો દાખલો. સમજ પડી? એકદમ નાના નાના દાખલા છે આ તો. એના પછી 15મો દાખલો શું કરીએ? ના જલ્દી બોલો, શું કરીએ ફટાફટ? કોસેક 20 ડિગ્રી કોષ્ટકમાં નહીં આવે.
સાઈન વડે ભાગવા માંગો છો? સાઈન કોસમાં ફેરવીએ. ઓકે ચાલો કોસેક 20 ધ્રુવાંશ 1/, સાઈન 20 ધ્રુવાંશ સેક 20 1/. નેક્સ્ટ સ્ટેપ ક્રોસ ગુણાકાર કરીએ તો આ થશે √3 cos 20 માઇનસ સાઈન 20 છેદમાં સાઈન 20 ડિગ્રી ઇન્ટુ cos 20 ડિગ્રી. જો સાઈન કોસ ભેગા થયા એટલે છેદમાં તો સૂત્ર લાગી જ જશે. 2 સાઈન થીટા કોસ થીટા વાળું 2 વડે ગુણી ભાગી નાખું. 2 વડે ગુણી ભાગી નાખું. ઉપર શું કરીએ? √3 ની કિંમત કેટલી? √3 tan 60 ડિગ્રી. પરંતુ એનું અહીંયા tan તમે લાવીને શું કરો? અહીંયા જરૂર છે ભાઈ √3 ની કઈ કિંમત? સાઈન કોસ વાળી. બેઠો આવો એક દાખલો 2 દિવસ પહેલા આગળ આવેલો હતો ત્યારે અહીંયા √3 છે ને, હું કરલું યાદ કરો? યાદ કરો, ઘરે ઘરે પ્રેક્ટિસ કરી કે નહીં કરી તમે? સાઈન કોસમાં જો તમારે કિંમત જોઈતી હોય તો સાઈન વાળી લીટીમાં √3 નહીં આવે. શું આવે? √3 ના છેદમાં 2 આવે. એટલે અહીંયા બી 2 લાવવો પડે છેદમાં. 2 વડે ગુણવા ભાગવાનું. ચાલો જો 2 વડે પહેલા ભાઈ ગુઈનું. હવે જે ભાગવા વાળું સ્ટેપ છે તેના લીધે થશે √3/2 cos 20. ને અહીંયા 2 વડે ભાગ્યા તો 1/2 sin 20. સ્ટેપ ક્લિયર? નીચે બી હજી 2 વડે ગુણવા ભાગવાનું ને, તો આ 2 વડે ભાગ્યું ને હવે આ 2 વડે ગુઈનું. ક્લિયર? એની ડાઉટ કોઈને? ચાલો સાદું રૂપમાં હવે √3/2 કોષ્ટકમાં જોઈને કિંમત બોલો. √3/2 સાઈનમાં સાઈન 60 cos 20. ભાઈ ડિગ્રીમાં કામ ચાલે છે. 1/2 ની કિંમત કોસમાં cos 60 sin 20. જો અહીંયા મેં જે કિંમત લીધી તેની પાછળનું એક કારણ છે. ચલો અહીંયા 2 sin થીટા cos થીટા સૂત્ર. 2 sin થીટા cos થીટા પહેલું જ સૂત્ર. sin 2 થીટા નું સૂત્ર પ્રમાણે અહીંયા 20 નું શું થઈ જાય? ડબલ. 20 ના ડબલ 40. હવે મેં અહીંયા sin 60 અને cos 60 મૂક્યું ને, એની પાછળનું કારણ શું છે તે સમજો હવે અને ધ્યાનથી જોવો. જોવો ધ્યાનથી. સાઈન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઈન બીટા બેઠું સૂત્ર બને એવી રીતના કિંમત મૂકી. આ બગડું ઉપર જવા દેવો બેડું. ચાલો ને અહીંયા સૂત્ર સાઈન આલ્ફા માઇનસ બીટા એટલે સાઈન 60 માઇનસ 20. સમજ પડી બધાને? બાકી હું ધરતે ને તો અહીંયા √3/2 ની કિંમત સાઈન 60 ની જગ્યાએ cos 30 બી મૂકી શકતે તો બી જવાબ આવતે. તો અહીંયા cos 30 લઈએ તો અહીંયા સાઈન 30, પણ જવાબ અહીંયા કોસમાં આવતે. મેં જાણી જોઈને અહીંયા સાઈનમાં જવાબ લાવ્યો. તે બી કેમ ખબર? ઉડાડવા. હવે બેઠું ઉડવાનું. આ બાદબાકી કરીએ તો સાઈન 40. ભાઈ સાચી વાત કરું ને, ત્રિકોણમિતિના દાખલા કરતી વખતે 3 થી 4 સ્ટેપ આગળનું વિચારવું પડે. 4 સ્ટેપ આગળનું વિચારીને મેં આ દાખલો કરું છું. બાકી મારી ધરતે તો અહીંયા કોસ બી મૂકી શકતે. તો અહીંયા કોસનું સૂત્ર આવતે. કોસનું સૂત્ર મૂકતે ને તો અહીંયા કેટલા આવતે ખબર? અહીંયા cos 30 ઇન્ટુ cos 20 માઇનસ cos 30 sin 30 ઇન્ટુ sin 20. એટલે આ સૂત્ર બનતે cos આલ્ફા પ્લસ બીટા. 30 + 20 કેટલા થાય? 50. એટલે અહીંયા આવતે cos 50. ઉપર cos 50 નીચે sin 40. પછી cos 50 નું સૂત્ર cos 50 બરાબર sin 90 - 50. અને sin 90 માંથી 50 જાય તો sin 40. એવી રીતના બી આ દાખલો થતે, પણ જરાક લાંબુ પડતે. કીર્તન 4 ડગલા આગળનું વિચારીને ચાલતા શીખ. સમજી ગયો? તું એ સાયન્સ કેમ લીધું? 4 વર્ષ પછી તું કઈ કરવા માંગે છે. એવી રીતના અહીંયા બી તું આ જ કેમ કર્યું સાઈન 60? કેમ કે 4 ડગલા પછી મારે જવાબમાં 4 લાવવાનું છે. 4 ડગલા પછી જવાબમાં શું લાવવાનું છે? 4 લાવવાનું છે. બરાબર ધ્રુવાંશ? આવી ગયો 4 RHS. નેક્સ્ટ દાખલો 16મો. ખૂબ જ સરસ અને સુંદર મજાનો દાખલો. LHS. ધ્રુવાંશ એમ કે છે કે સર RHS થી ચાલુ કરીએ. ના ધ્રુવાંશ, RHS થી નહીં, LHS થી જ રાખ. ભાઈ આ રકમમાં તો કઈ વિચારવાનું જ નહીં હોય. આ ઘાટ જ તમને ઈશારો કરે છે. ઘાટ. અને આવી ઘાટ આવે એટલે બહુપદીના સૂત્ર જ આવે સીધા. કયું સૂત્ર અહીંયા વાપરીએ? તો આ 8 ઘાત છે ને એટલે 4 ઘાતનો વર્ગ લઈ લઉં. a² - b². ધ્રુવાંશ a² - b².
બહુ વાર લાગે આંટો. a માઇનસ બી એ પ્લસ બી, a માઇનસ બી એ પ્લસ બી પ્રમાણે આને શું લખાશે? કોસની 4 માઇનસ સાઈનની 4, બીજા કૌંસમાં કોસની 4 પ્લસ સાઈનની 4. આરએચએસ જોઈ લેજો એકવાર શું લાવવાનું છે. બે કોસ વાળા પદ અને બંને 2 થીટામાં છે. થીટાનું 2 થીટા બી કરવાનું છે. ચાલો હવે શું કરીએ? પાછું 4 ઘાત એટલે વર્ગનો વર્ગ, a વર્ગ ઓછા બી વર્ગ આમાં લગાવો. a ઓછા બી એ વત્તા બી, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, બીજા કૌંસમાં કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. આમાં a વર્ગ વત્તા બી વર્ગ, સૂત્ર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, a પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ 2ab. બીજું સૂત્ર કયું વાપરવું છે? જેનાથી ફાયદો થાય તે વાપરવાનું. ફાયદો આનાથી થાય. શું ફાયદો થાય ખબર? કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા બરાબર 1, વચ્ચે વત્તાથી આ ફાયદો થાય. વત્તાથી વધારે ફાયદો થાય છે ભાઈ. ચાલો સૂત્ર પ્રમાણે આનું લખાવજો. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, a પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ 2ab. જ્યાં a છે ત્યાં કોસ સ્ક્વેર, જ્યાં બી છે ત્યાં સાઇન સ્ક્વેર. લખાવો. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા આખાનો સ્ક્વેર માઇનસ 2ab એટલે 2 કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા. સમજ પડી ગઈ બધાને? ચાલો કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, સૂત્ર કોસ 2 થીટા. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, સૂત્ર 1 ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા 1 નો વર્ગ 1 માઇનસ. હવે અહીંયા જોજો શું કરીએ? જ્યારે બે સાઇન અને કોસ ભેગા થાય ત્યારે પહેલું જ સૂત્ર 2 સાઇન થીટા કોસ થીટા સાઇન 2 થીટા. પરંતુ અહીંયા વર્ગ છે, અહીંયા વર્ગ છે, અહીંયા વર્ગ છે. સમજો વાતને. અહીંયા સાઇન સ્ક્વેર છે, આ કોસ સ્ક્વેર છે, તો અહીંયા બેનો બી વર્ગ જોઈએ. બેનો બી વર્ગ જોઈએ. કેમ બેનો વર્ગ જોઈએ? કેમ કે બેનો વર્ગ હોય તો આખાનો વર્ગ થાય ને. 2 સાઇન થીટા કોસ થીટા આખાનો વર્ગ તો થાય ને. તો અહીંયા બેનો વર્ગ લાવવા માટે 2 વડે ગુણવા ભાગવાનું. 2 વડે ભાગ્યું ને 2 વડે ગુણ્યું. 2 વડે ગુણ્યા તો આ 2 દુ 4 થાય. તો આને આખાનો વર્ગ લખી શકું. કોનો આખાનો વર્ગ? 2 કોસ થીટા સાઇન થીટા. આ સ્ટેપમાં કોને નિયમ જ પડી? 2 નો વર્ગ 4, 4 ને 2 વડે ભાગ્યા તો પાછું 2. તો 2 કોસ 2 થીટા જેમ છે તેમ. આ એકરાને હવે કઈ લખવાનું નહીં. 1 માઇનસ 1/2 સૂત્ર સાઇન 2 થીટા નો વર્ગ, સાઇન 2 થીટા નો વર્ગ સાઇન સ્ક્વેર 2 થીટા. નેક્સ્ટ સ્ટેપ હજી બી જરાક બાકી છે દાખલો. ક્રોસ ગુણાકાર કરીએ 2 નો. તો 2 કોસ 2 થીટા કૌંસમાં 2 એકા 2, 1 માઇનસ સાઇન સ્ક્વેર 2 થીટા આખાના છેદમાં 2 ને આ 2 ને ઉડાડી દેવું. નેક્સ્ટ સ્ટેપ આરએચએસ સુધી પહોંચવા માટે નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ? હવે અહીંયા 10માનું સૂત્ર વાપરવાનું છે. સાઇન ને ફેરવવાનું છે કોસમાં. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરાબર કોસ સ્ક્વેર થીટા, પણ એ તો 2 માઇનસ સાઇન સ્ક્વેર થીટા છે. તો આ 2 ના ટુકડા 1 પ્લસ 1, 2 ના ટુકડા 1 પ્લસ 1. નીચે તો 2 ઉડી ગયો કે કોને નિયમ જ પડ્યા? 2 ના ટુકડા કેમ પાડ્યા તે? હવે અહીંયા સૂત્ર ગોઠવાઈ ગયું. 1 માઇનસ સાઇન સ્ક્વેર. અહીંયા થીટા ની અહીંયા કેટલા છે ભાઈ? 2 થીટા છે. 2 થીટા છે ને. તો કોસ 2 થીટા બેઠું, આ 1 બેઠો. 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર 2 થીટા. બસ હવે કાઉન્સ ખોલો એટલે દાખલો પૂરો. કોસ 2 થીટા પ્લસ આ 2 નો ગુણાકાર થાય કોસ ક્યુબ 2 થીટા. અટો ને મસ્તીનો દાખલો. બહુપદીના 2 વાર સૂત્ર વાપર્યા અને પછી અંદર કેટલાક સૂત્ર વાપર્યા. 10માનું બી સૂત્ર વાપર્યું અહીંયા. સમજી ગયા? ચાલો નેક્સ્ટ 17મો દાખલો. ચાલો સહેલો દાખલો આવી ગયો છે. શું કરીએ આમાં? tan આલ્ફા આપેલું છે 1/3, tan બીટા બાય 2 આપેલું છે 1/2 અને સાબિત કરવાનું છે કે tan આલ્ફા પ્લસ બીટા બરાબર 3. કેવી રીતના તમે tan આલ્ફા પ્લસ બીટા 3 લાવો? સૂત્ર મૂકીને. tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર
ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. આ સૂત્રમાં કોની જરૂર છે? બે વસ્તુ. પહેલી ટેન આલ્ફા, બીજી ટેન બીટા. ટેન આલ્ફા આપેલો છે, ટેન બીટા આપેલો છે નથી આપ્યો. ટેન બીટાની જગ્યાએ આપ્યું ટેન બીટા બાય 2. ટેન બીટા બાય 2 પછી ટેન બીટા હોટો. ટેન બીટા મને જોઈએ છે ટેન બીટા, પણ આપેલું છે ટેન બીટા બાય 2. ટેન બીટાનું સૂત્ર બોલો જલ્દી. ટેન બીટાનું સૂત્ર, ટેન ટુ થીટાનું સૂત્ર. આ સૂત્ર તમને અહીંયા મદદ કરશે ટેન બીટા હોટવા. ટુ થીટા છે તા બીટા, તો જો ટુ થીટાનું થીટા થયું તો અહીંયા બીટાનું શું થાય? બીટા બાય 2. અહીંયા બીટા બાય 2 પ્રમાણે લખાવો. હવે ટુ ટેન બીટા બાય 2 છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર બીટા બાય 2. અને બીજી એક વસ્તુ કે આ જે મેં અહીંયા સાઈડ પર લખ્યું છે તે લખ્યા વગર આ સૂત્ર લખાવવું જોઈએ તમારાથી, તો સાચું સૂત્ર મોડે કરેલું કહેવાય. સમજી ગયા? બાકી તમારી જગ્યાએ હું હતે તો અત્યારે આ લખાઈ ગયું હતે ક્યારનું. ઘરે બરાબર દાબીને પ્રેક્ટિસ કરો. બહુ ઓછી પ્રેક્ટિસ છે તમારી, મજા નથી આવતી. હું વાંચું કેમ છું હજી બી? ટેન બીટા બાય 2 કેટલા છે? 1/2 છેદમાં 1 માઇનસ ટેન બીટા બાય 2 એટલે 1/2 નો વર્ગ. ધ્રુવાંશ સાદુ રૂપમાં ધ્યાન આપજે. 2 2 ટેન બીટા બરાબર ઉપર કેટલા? 1, નીચે 1 માઇનસ આ વર્ગ કેટલો? ચાલો ક્રોસ ગુણાકાર કરો. નીચે આ 4 એકા 4 માંથી 1 જાય તો 3 અને છેદનો 4 ઉપર એટલે 4 ના છેદમાં 3. કોને નિયમ જ પડી? ચાલો હવે આપણે જે શોધવાનું છે તે શું છે? ટેન આલ્ફા પ્લસ બીટા. સૂત્ર ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. મૂકી દો કિંમત. ટેન આલ્ફા કેટલા હતા? 1/3. ટેન બીટા હમણાં હોઈતા 4/3 છેદમાં 1 માઇનસ 1/3 ઇન્ટુ 4/3. ચાલો સાદું રૂપ. નહીં નહીં, મેં અહીંયા ક્રોસ ગુણાકાર કરા. એનું કારણ છે છેદ સમાન થઈ જાય તો છેદ ઉડી જાય. 3 એકા 3, 4 ટાલી 12 ને છેદમાં છેદનો ગુણાકાર 3 ટાલી 9. એ 9 મેં નહીં લખા કેમ કે 9 આ 9 હાથે ઉડી ગયો. સમજ પડી? આ 3 ટાલી 9 નો 9 અહીંયા ક્રોસ ગુણ્યા તો 9 એકા 9 માઇનસ 4 એકા 4. 12 ને 3 15, 9 માંથી 4 જાય તો 5, 5 ટાલી 15. અને જો આવી રીતના નહીં કરવું હોય તો તમે પેલું સમજછેદી રીતે કરો તો બી વાંધો નથી, પણ સમજછેદીમાં બીજું કઈ નહીં, છેદ લખ કરવા પડે. જો આમાં કેવું છેદ જ ઉડી ગયા, અંશનો છેદ લખવાનો, છેદનો છેદ લખવાનો, છેદમ છેદનું સાદું રૂપ આપવાનું. એટલે આ ટેકનિક બેસ્ટ છે. ક્રોસ ગુણાકાર ભલે સમજછેદી છે છતાં બી ક્રોસ ગુણાકાર. 18મો દાખલો. ચાલો જોઈ લઉં રકમ. શું નિયમ જ પડ્યા રકમમાં? કોસ થીટા આપેલો છે, કોસ 2 થીટા શોધો. શોધીને આવું જ લાવો. કોસ 3 થીટા શોધો, શોધીને આવું જ લાવો. બહુ એટલે બહુ સહેલો દાખલો આવી ગયો આ તો. રકમમાં કોસ થીટા કેટલો આપેલો છે? કોસ થીટા બરાબર 1/2. હવે કોસ 2 થીટા લાવવાનો છે ને, તો કોસ 2 થીટા લાવવા માટે બસ કોસ 2 થીટાનું સૂત્ર મૂકવાનું. પણ તકલીફ એ છે 4 સૂત્ર આવે, કયું મૂકીએ? ઓબ્વિયસલી કોસ વાળું, કેમ કે જે આપ્યું હોય તે પ્રમાણે જ સૂત્ર મૂકવાનું હોય. ધ્રુવાંશ બોલી દે કોસ 2 થીટાનું સૂત્ર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. બસ હવે કિંમત મૂકી દો. કીર્તન કિંમત બોલ. 2 બેઠો કોસ સ્ક્વેર થીટા, આનો વર્ગ બોલજો. 1/2 નો વર્ગ 1/4. આનો વર્ગ એટલે x પ્લસ 1/x આખાનો સ્ક્વેર. આ -1 ને બેઠું સાદું રૂપ બોલો. આ ભાગ ચાલી જાય છે. 2 દુ 4 નો 1/2 ને આનું શું કરીએ? વિસ્તરણ કરી દઈએ ને, તો આનું વિસ્તરણ x સ્ક્વેર પ્લસ મધ્યમ પદ 2 ઇન્ટુ આ બેવનો ગુણાકાર. x ઉડી જાય, ગુણાકાર 1, 2 ઇન્ટુ આ ગુણાકાર 1 થયો ને એટલે 2 એકા 2 પ્લસ 1/x નો સ્ક્વેર 1/x સ્ક્વેર. આ સમજ પડી ગઈ છે? -1 બેઠો લાવવાનું છે, જગ જોઈ લેજો ને એ પ્રમાણે સાદુરૂપ મને આગળ કહેવો. . 2
જવાબની એકદમ નજીક પહોંચી ગયા છે. જવાબની એકદમ નજીક પહોંચી ગયા છે. કાઉન્સ ખોલીએ. હવે જો સાચી વાત કરીએ, કાઉન્સ ખોલવાનો છે પણ કેવી રીતના તે સમજજો. એક્સ સ્ક્વેર પ્લસ 1/x² છે ને તેને અહીંયા ભેગું રાખો, કેમ કે એ જવાબમાં જોઈએ છે ને. તો આ 1/2 ને આ x² પ્લસ 1/x², અને હવે આ બે રહ્યો ને તેની સાથે 1/2 ગુણીએ તો +1. બે બે ઉડી ગયા એટલે એક આમત પડી. 1/2 ને આ બે હાથે લીધો ને 1/2 ને અલગથી બે હાથે લીધો ને આ -1 બેઠો, આવી ગયો જવાબ. જોયું એમ ઘાત બેહાડતા આવડવો જોઈએ. એના પછી નેક્સ્ટ, હવે cos 3θ બી લાવવાનું છે. શું કરીએ? સૂત્ર મૂકીએ. બોલી દેવું cos 3θ નું સૂત્ર. પહેલી વખત 17 દાખલા કર્યા પછી 18મા દાખલામાં આપણે સૂત્ર વાપરવાના 3θ ના. 4 cos³ θ - 3 cos θ. 17 દાખલા કર્યા પછી હવે એન્ટ્રી પડી આ સૂત્રની. ચાલો, cos θ કિંમત આપેલી જ છે. અરે 1/2 નો ઘન, 2 દુ 4 દુ 8, x + 1/x આખાનો ઘન. ધ્રુવાંશ શું નિયમત પડી? cos પરિણામ જ કિંમત મૂકી તેમાં cos θ ની કિંમત મૂકી દે. આ 1/2 × x + 1/x. ચાલો સાદું રૂપમાં આગળ વધીએ. cos 3θ બરાબર અહીંયા 4 દુ 8 નો 1/2 ઘનનું વિસ્તરણ બોલી દો. a + b આખાનો ઘન. સૂત્ર a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b. a ઘન x ઘન + b ઘન 1/x ઘન + 3ab. ab નો ગુણાકાર 1, 3 × 3 ઇન્ટુ a + b, એટલે આ જ કૌંસ બેઠો. ક્લિયર? આ ગુણાકાર બોલો 3/2 × x + 1/x. નેક્સ્ટ સ્ટેપ, આ 1/2 આને આપી દેવું ને પછી આ 1/2 આને આપી દેવું. સમજી ગયા? 1/2 તમે આને આપો તો આ લખાય 1/2 × x³ + 1/x³. અને હવે આ 1/2 3 ને આપીએ તો આ થયું 3/2. કીર્તન તો બોલતે રહેજે. 3/2 × x + 1/x. આનું શું કરીએ? બેઠું જવા દો. અને હવે આ બે પદ ઉડી ગયા. આવી ગયો જવાબ. સમજ પડી? ભાઈ સૂત્ર વાપરવાની પ્રેક્ટિસ થઈ રહી છે. શું થઈ રહ્યું છે? સૂત્ર વાપરવાની પ્રેક્ટિસ. દરેક પ્રકારના સૂત્ર આવી ગયા હવે તો આટલા દાખલા કર્યા પછી. એના પછી નેક્સ્ટ 19મો દાખલો. આ તો હોમવર્ક કહેવાય. 20મો દાખલો એ તો મારે કરાવવાનો છે. 20મો હું કરાવીશ? જેવી રીતના 20મો કરાવીશ એવી રીતના 19મો પતાવી દેજો. અને બીજી એક વસ્તુ, 19મો 20 કરતા વધારે સહેલો છે. ઓછા સ્ટેપમાં પત્યા 19મો. 20મો ધ્રુવાંશ LHS કે RHS? ધ્રુવાંશ કહે છે RHS, ખોટું LHS. ચલો, શું હોવું જોઈએ તમારું પહેલું સ્ટેપ આ દાખલામાં? cos 3θ નું સૂત્ર મૂકી દે ને અહીંયા sin 3θ નું બી મૂકી દે. ના, ક્રોસ ગુણાકાર. યસ, cos 3θ × sin θ પ્લસ sin 3θ × cos θ છેદમાં છેદનો ગુણાકાર sin θ × cos θ. સંગમ થઈ ગયો ભાઈ, sin અને cos નો સંગમ થઈ ગયો. ઉપર શું થાય? ઉપર ધ્રુવાંશ હસની, આ ધ્યાન આપ. ઉપર શું થાય? 2CS. ખોટી વાત. 2SC. જાનકી, cos 3θ અને sin 3θ ના સૂત્ર મૂકીએ. ના, હું કોમન નીકળવાનો આમાં. cos α sin β + sin α cos β. એટલે આ સૂત્ર થઈ ગયું sin α + β નું. કેમ કે sin cos ઓલ્ટરનેટ છે ને, તો sin નું સૂત્ર sin α + β. આલ્ફા એટલે θ ને બીટા એટલે 3θ. છેદમાં શું કરીએ? 2 વડે ગુણ્યા ભાગ્યા. ઉપર શું થયું? તો આ 2 ઉપર ને આ બોલો નહીં ભાઈ, θ + 3θ છેદમાં 2 sin θ cos θ. નેક્સ્ટ સ્ટેપ કોને ઉડાડવાનો? કોનું સૂત્ર? sin 4θ નું સૂત્ર બનાવું. sin 4θ નું સૂત્ર બનાવું.
2 બરાબર છે છેદમાં કેન્સલ 2 દુ ને આ cos 2 થીટા. ધ્રુવાંશ નેક્સ્ટ સ્ટેપ. RHS આ કીર્તને છે ને ખોટું બોલી દીધું. આ સમજ પડી? જો બધી મારી ભવિષ્યવાણી અહીંયા સાચી પડી ગઈ. sin 4 થીટામાં બી સૂત્ર આવ્યું, જોયું? દરેક પેટર્ન થી સૂત્ર આવી રહ્યા છે, દરેક પેટર્ન થી. ચાલો એના પછી છેલ્લા 2 દાખલા છે. આ છેલ્લા 2 દાખલા છે, હજી 23 બી છે, તો આ પટાવીને જ આજે લેક્ચર પઠે. 21મો ને 22મો બે દોસ્તાર છે, તો આ 2 દોસ્તાર માંથી 21મો તમે સાચવી લો, 22મો આપણે અહીંયા કરીએ, હે ને? એ ચાલો જલ્દી મને કહેવા માંડજો. ટુ સીસી ના આમાં હું ભાઈ તું કોમન કરવા કેમ કહે છે? નીકળતું નહીં હોય ને તું કોમન કરવા કહી દે. આમાં એક જ ઓપ્શન છે તમારી પાસે, અને એ ઓપ્શન છે cos 3 થીટાનું સૂત્ર. સૂત્ર 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. sin 3 થીટાનું સૂત્ર 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. ચલો હવે કઈ થાય ને કાઉન્સ ખોલો. ચાલો બોલો ગુણાકાર બોલો. 4 કોસની 3 ને 3 6 માઇનસ 3 કોસની 4 વત્તા અહીંયા 3 સાઈનની 4 ઓછા 4 સાઈનની 6. નેક્સ્ટ સ્ટેપ. હરખી ઘાટવાળા ભેગા કરીએ. આ 2 પદ 6 ઘાટવાળા કોમન, આ 2 માંથી કોમન 4 કાઉન્સમાં cos રેઝ ટુ 6 માઇનસ sin રેઝ ટુ 6 ને આ 2 4 ઘાટવાળા પદ કોમન માઇનસ 3 કોમન કાઉન્સમાં cos ની 4 માઇનસ sin ની 4. નેક્સ્ટ સ્ટેપ જલ્દી ભાઈ. આ ઘાત ઇશારો છે, યસ ઘાત ઇશારો છે બહુપદીના સૂત્રનો. a વર્ગ ઓછા b વર્ગ કે a ઘન ઓછા b ઘન, કયું લે? a ઘન ઓછા b ઘન નું લેવો સૂત્ર. a ઘન ઓછા b ઘન સૂત્ર a માઇનસ b બીજા કાઉન્સમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. સૂત્ર નંબર 2 હા a માઇનસ b આખાનો ક્યુબ પ્લસ 3ab કાઉન્સમાં a માઇનસ b. કયું વાપરીએ? બીજું સૂત્ર આપણે વાપરીશું. કયું વાપરીશું? બીજું વાપરીશું. ચાલો પહેલા સૂત્રથી બી થાય ધ્રુવાંશ, પણ મજા નહીં આવે. દાખલો શોર્ટમાં પટાવવો હોય તો બીજું. ચાલો બીજા સૂત્ર પ્રમાણે જ્યાં a છે ત્યાં cos સ્ક્વેર, જ્યાં b છે ત્યાં sin સ્ક્વેર. ચાલુ કરો. cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા આખાનો ક્યુબ પ્લસ 3 ટાઈમ cos સ્ક્વેર થીટા ઇન્ટુ sin સ્ક્વેર થીટા કાઉન્સમાં a માઇનસ b એટલે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર. કીર્તન મગજમાં ઉતરે છે ને? તારો અવાજ નથી આવતો કીર્તન, તું અવાજ મોટા અવાજે બોલતો રે. a સ્ક્વેર ઓછા b સ્ક્વેર, હું માઇનસ કોમન કરવાનો. a સ્ક્વેર ઓછા b સ્ક્વેર, a માઇનસ b a પ્લસ b લખાવા. ચાલો ચાલુ જ કરી દેજો. સાદું રૂપ બોલજો. ધ્રુવાંશ તું હસ્યા હાનું કરે? સૂત્ર બોલ ને. અલા હું કરે? cos 2 થીટા બરાબર છે કીર્તન. cos 2 થીટા નો ક્યુબ cos ક્યુબ 2 થીટા. ભાઈ જે લાવવાનું છે તે આવતું છે, તો લાવવા નથી દેતો. જો પછી અહીંયા સંગમ થયો, સાઈન અને cos નો સંગમ થયો. સૈયારા ધ્રુવાંશ અહીંયા સાઈન અને cos નો સંગમ થયો તો આગળ 2 જોઈએ. 2 sin થીટા cos થીટા જોઈએ. પાછો અહીંયા 2 ને વર્ગ છે તો અહીંયા 2 નો વર્ગ એટલે 4. 4 વડે ગુનો ભાગો. આ 4 વડે ભાગ્યું. હવે મેં જે 4 વડે ગુના તો આને લખા હે 2 sin થીટા cos થીટા આખાનો વર્ગ. લખાય કે નહીં લખાય? cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા એના પછી માઇનસ 3 cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. ધ્રુવાંશ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. ચાલો હવે આ કાઉન્સ ખોલો. 4 cos ક્યુબ 2 થીટા આ 4 હાથે અને ગુણ્યા તો 4 4 કેન્સલ એટલે 3 2 sin થીટા cos થીટા
નો વર્ગ સાઇન સ્ક્વેર 2 થીટા ઇન્ટુ કોસ 2 થીટા માઇનસ 3 કોસ 2 થીટા. નેક્સ્ટ સ્ટેપ આવી ગયું RHS? ના. નેક્સ્ટ સ્ટેપ આ જવાબ છે. બસ અહીંયા આટલું રહેવા દેવાનું. આ બધું અહીંયા છે ને આ સાઇન સ્ક્વેર નું સૂત્ર મૂકવું પડે. સાઇન સ્ક્વેર થીટા સૂત્ર 10મું ધોરણ સ્ક્વેર વાળું સૂત્ર નિત્યાસમ. આ સૂત્ર મૂકવાથી ફાયદો શું થાય તે સમજવાની કોશિશ કરો. બધું કોસમાં ફેરવાઈ જશે ને એટલે ઓટોમેટિક જવાબ આવી જશે. એટલે મેં કોસમાં ફેરવ્યું. ઓકે ચલો કાઉન્સ ખોલીએ. જોજો આ 3 cos 2 થીટા છે એને એક હાથે ગુનો. 3 cos 2 થીટા ને એક હાથે ગુણીએ તો 3 cos 2 થીટા માઇનસ 3 cos 2 થીટા ને આની હાથે ગુણીએ તો 3 cos ક્યુબ 2 થીટા. પટી ગયો દાખલો. આ કેન્સલ. સાદુરૂપ 4 માંથી 3 જાય તો 1. ઓટો ને ખતરનાક દાખલો. કેટલું સાદુરૂપ. લોટ્સ ઓફ સૂત્ર વાપર્યા દાખલામાં. આ બી સેમ આવો જ છે પણ આના કરતા સહેલો છે. સહેલું જ તમને લેસનમાં આપવામાં આવી રહ્યું છે. ચાલો આ દાખલાની ખાલી હિન્ટ આપી દેમ છું. સાઈને આપેલો છે 3/5. આ કયું ચરણ થયું ભૈયા? પહેલું ચરણ. સાઇન 2a કેવી રીતના હોઠો? સાઇન 2a કેવી રીતના હોઠો? સૂત્ર 2 સાઈને કોસે. સાઈને રકમમાં આપેલા છે, કોસે હોઠવા પર હે. કોસે કેવી રીતના હોઠો? કાટકોણ ત્રિકોણથી હોધી કરવાનું. આ ખૂણાનું નામ a. સાઇન એટલે સામેના છેદમાં કર્ણ 3/5 ત્રિપુટી. એટલે આવી રીતના કોસ હોધી કાઢો ને તમે. પછી આમાં કિંમત મૂકજો. cos 2a સૂત્ર cos સ્ક્વેર a માઇનસ સાઇન સ્ક્વેર a. મૂકી દેહો ને કિંમત કોસે સાઈને બેવની. tan 2a સૂત્ર સાઇન 2a ના છેદમાં cos 2a. બે હોધી કાઢલા છે તો આજ વાપરો નહીં. સાઇન 4a સૂત્ર 2 સાઇન 2a cos 2a. સાઇન 2a હોધેલું જ છે હર્યું ને cos 2a બી હોધેલું જ છે. પટાઈ દેજો દાખલો. હે ભાઈ 0 થી π/2 છે. કેમ કરવાનો? આજે હું મગજમાં ભરાવીને આવેલો છે કે એક બી દાખલામાં લોચામ લોચ કરતો છે આજે તો. ચાલો ભાઈ બરાબર પ્રેક્ટિસ કરે. મને મજા નહીં આવી. આ તમને કહી દેમ છું. જે પરફોર્મન્સ હોવું જોઈએ તે નથી. ગયા વર્ષે જે પરફોર્મન્સ હતું તે આ વર્ષે બિલકુલ નથી.